નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી 4 સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ કેવી રહી શકે છે, કયા અઠવાડિયામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને દર ગુરુવારના રોજ IMD નું 4 અઠવાડિયાનું જે પ્રેડિક્શન છે તે જાહેર કરવામાં આવતું હોય છે અને આજે ગુરુવારના રોજ ફરી એકવાર નવું પ્રેડિક્શન જાહેર કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને અત્યારે તમે મારી સ્ક્રીન પાછળ જોડ્યા છો 7 થી લઈ અને 14 ઓગસ્ટના રોજ વરસાદની ગતિવિધિ છે તેમાં ગુજરાતના ભાગોમાં પીળો કલર દેખાઈ રહ્યો છે, મતલબ કે નોર્મલથી ઓછો વરસાદની શક્યતાઓ આ સપ્તાહ દરમિયાન દેખાઈ રહી છે. નોર્મલથી ઓછો મતલબ કે તમારા વિસ્તારમાં એવરેજ 5 ઇંચ વરસાદની એવરેજ હોય અને એની સામે 4.5 ઇંચ વરસાદ પડે તો તેને નોર્મલથી ઓછો વરસાદ કહેવાય અને 5 ઇંચ કરતાં પણ થોડો વધુ પડે તો તેને નોર્મલથી વધુ વરસાદ ગણવામાં આવે છે. તો મિત્રો, આ પ્રકારની સ્થિતિ દેખાય છે. પીળો કલર દેખાઈ રહ્યા છે ગુજરાતમાં, એટલે આ સપ્તાહ દરમિયાન એટલે કે 7 થી 14 ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ હજી છૂટી છવાઈ રહેશે અને નોર્મલ જે વરસાદ પડવો જોઈએ આ સપ્તાહ દરમિયાન તેના કરતાં થોડું ઓછું રહેવાની શક્યતાઓ છે. જ્યારે જે બ્લુ કલર અથવા તો ઘાટો બ્લુ કલર તમે જોઈ રહ્યા છો તે વિસ્તારમાં મધ્યમ અથવા તો એટલે કે જે ભારે અથવા તો અતિ ભારે વરસાદ પણ અમુક ક્ષેત્રોમાં જોવા મળે, મતલબ કે નોર્મલથી વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો એકંદરે પ્રથમ સપ્તાહ છે તે ગુજરાત માટે હજી સારું રહેશે નહીં. છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત રહેશે અને આપણે અગાઉ કહ્યું તેમ 10 તારીખ બાદથી ક્રમશઃ વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેશે. જ્યારે બીજું સપ્તાહની સ્થિતિ જુઓ તો ખાસ કરીને બીજા સપ્તાહમાં 14 થી લઈને 21 તારીખ દરમિયાન ગુજરાતમાં ખૂબ સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવે, ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવા યોગ દેખાડી રહ્યા છે. મોટા ભાગના વિસ્તારમાં ખાસ કરીને ઘાટો બ્લુ કલર જોવા મળી રહ્યો છે. એક સારો સંકેત બીજા સપ્તાહ માટે ગણી શકાય. ત્રીજા સપ્તાહની સ્થિતિ જોવા જઈએ તો ત્રીજા સપ્તાહમાં પણ ગુજરાતના ભાગોમાં એક પ્રકારે 21 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન પણ મોટા ભાગના વિસ્તારમાં બ્લુ કલર જોવા મળી રહ્યો છે. સાથે સાથે ભારતના અનેક રાજ્યોમાં પણ બ્લુ કલર જોવા મળી રહ્યો છે. તો એકંદરે ત્રીજું સપ્તાહ પણ ગુજરાત માટે વરસાદથી સારામાં સારું રહે અને એકંદરે નોર્મલથી વધુ વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તેમાં જોવા મળી રહી છે. અને ત્યારબાદ 28 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન જે ચોથું સપ્તાહ છે તેમાં પણ સ્થિતિ તમે જોઈ શકો છો. એમાં પણ બ્લુ કલર મોટા ભાગના ગુજરાતના ભાગોમાં દેખાઈ રહ્યો છે. એટલે લગભગ ઓગસ્ટ એન્ડ સુધી વરસાદની આપણે અગાઉ અપડેટ આપી તે મુજબ ખાસ કરીને મધ્ય ઓગસ્ટના ભાગોથી વરસાદની શરૂઆત થશે અને એન્ડ ઓગસ્ટ સુધી વરસાદની ધમદાર બેટિંગ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ છે. અને આ અઠવાડિયા બાદના આવતા ક્રમશઃ 3 અઠવાડિયા વરસાદની ગતિવિધિ છે તે ગુજરાતના ભાગોમાં નોર્મલથી વધુ રહે તે પ્રકારના સંકેતો હવામાન વિભાગ પણ આપી રહ્યું છે. અને આમ જોવા જઈએ તો આપણે પણ ઓગસ્ટ મહિનાની જે અપડેટ આપી છે 2 તારીખ આજુબાજુ તે મુજબ જ અત્યારે વરસાદની સ્થિતિ બનતી નજરે પડી રહી છે. અને ખાસ કરીને ખેડૂત મિત્રો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ચોક્કસપણે એક ખુશીના સમાચાર ગણી શકાય. અને જન્માષ્ટમીના પર્વ ઉપર મોંઘેરા મેઘરાજા છે તે હેત વરસાવે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. અને જન્માષ્ટમીએ એક પ્રકારે સારામાં સારો વરસાદ થવાની ધારણા પણ અત્યારે દેખાતી નજરે પડી રહી છે.